ગુડ મોર્નિંગ દોસ્તા લોકો, તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો દોસ્તા લોકો, આજનો બ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા નથી, પણ બનાવી મૂકે કેમ કે તમને ખબર જ છે કે આપણે બ્લોગ બનાવવાની બહુ ઈચ્છા થાય. તો આજે આપણે જવાના છે મિની પ્રવાસમાં. તો ચાલો આજના લોંગ વિડીયોમાં આપણે મળીશું. ચાલો આગળ વધીએ. તો દોસ્તા લોકો, મેં ઘરેથી નીકળી ગયા અને હું મારી ગાડી રોકેટમાં બેહીને નીકળી ગયા ને અડધા રસ્તામાં ટેક્સી આવી ગઈ. તો ટેક્સી વાળાને બી પાછળ ખોડી મૂકો ને તમારે સારું ગીત મોકલું છે દોસ્તા લોકો, આખું સાંભળી જાજો હે કે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. बरसात के मौसम में तन्हाई के आलम में, बरसात के मौसम में तन्हाई के आलम में मैं घर से निकल आया, बोतल भी उठा लाया. अभी जिंदा हूँ तो जी लेने दो, जी लेने दो, भरी बरसात में पी लेने दो. अभी जिंदा हूँ तो जी लेने दो, जी लेने दो, भरी बरसात में पी लेने दो. તો જરીક જાન પહેચાન કરાવી દે. આ હાર્દિક છે, આ સ્નેહલ છે ને એના પછી છે આ અંકિત લસ્સુ હે કે એને લસ્સુ એવું કહેવાનું તમારે બી. તો દોસ્તા લોકો, અમે અમારા રોકેટને લઈ આવેલા હતા ઉડાડતા અડધે રસ્તે ખબર કે તમને શું થયું તે? ચાલની પછી કેમ અડધે જાય નહીં, હજુ તો અડધે જ રસ્તા આવેલા છે. તો દોસ્તા લોકો, અડધે રસ્તે આવીને અમારી ગાડીમાં સીએનજી ઘટી ગયેલું હતું તો પુરાઈ લીધું. સીએનજી વાળું મળતું બી નહીં હતું, શું કરીએ તમે વિચારો. તો દોસ્તા લોકો, આ ગુટ્ટે પેટ્રોલ પંપ ને આગળ બેહીને આવી ફડ્ડા ચાવ્યા કરે. આયરો આવી ફરોટું કઈ નવાયનું ને આ નીકળો સ્નેહલ કે તે બી ખાયા કરતો હતો હાથે હોંગા તે લોકોને ને આ લસણ તો ફિક્સ જ રે ખાવાનું આવી ફડ્ડા. તો દોસ્તા લોકો, અમે નીકળી ગયા સીએનજી પુરાઈને આગળ ને એક વાત કહેવાની હતી મારે કે અમે અટવાઈ ગયેલા હતા. એકાદ ઝાડવું તૂટી ગયેલું તે બાજુ. સારું એ તો હારા હાઈવે પર આવી ગયા એટલે ને તો મને લાગ્યું આજે વાંધો જ છે, પ્રવાસ બી લટકી જ રહેવા એવું લાગલો તો હે કે પાખી. તો દોસ્તો લોકો, આ રસ્તામાં મેટ્રો કામ ચાલતું હતું. ડેવિડ પુટરા વાળી મેટ્રો એટલી જ જોશમાં જાહે ને કે ખબર બી નહીં પડે કે મેટ્રો ગઈ. તો દોસ્તા લોકો, તેનું જ કામ ચાલતું છે કે આયરો તમને જોવા મળે આ થંભો જેવો તે. તો દોસ્તા લોકો, ફાઇનલી અમે અમારી લોકેશન પર આવી ગયેલા હતા ને મને આ જોઈને એટલી બધી ખુશી થતી હતી ને કે મેં ગાડો જ જેવો થઈ ગયેલો હતો. કેમ કે અહીંયા આવવાની 2-3 મહિનાથી એટલી ઈચ્છા ને કે કહેવાય નહીં. એટલે આજે ફાઇનલી અમે આવી ગયા. દોસ્તા લોકો, આ જોઈને તમને ખબર પડી ગયેલી હે કે કાં આવ્યા. તો એ તમે કહી દેમ કે આપણે આવી ગયા છે હવે દમણ. તો હવે તમને દમણનો બ્લોગ બતાવું. ચાલો આગળ વધીએ. તો દોસ્તા લોકો, આ છે આપણું દમણ. જો તમે ખાલી પાણી લેવું. લસ્સુ એટલે કે અંકિત, તમે કઈ કહેવા માંગો છો? કઈ તો કેવો. આ છે અંકિત લસ્સુ. બીજા દોસ્તા લોકો બી મુલાકાત કરાવીએ. ડોલુ, તમે દમણમાં આવીને કઈ કહેવા માંગો છો? કઈ કહેવા માંગો છો ડોલુ? નહીં કે આ ડોલુ બી કઈ નહીં કહેવા માંગે. બોલો ભાઈ, તમે દમણમાં આવીને કઈ કહેવા માંગો છો? ખાલી સસરી અકાલ. હારું. હવે આપણે ગોટુને પૂછીએ. ગોટુ, તમે દમણમાં આવીને કઈ કહેવા માંગો છો? નહીં મેં કોઈ કહેવા માંગો નહીં કે હારું. તો દોસ્તા લોકો, દમણમાં ફરતા અમને લાગી હરીભરી ભૂખ. એટલે અમે ભેલવાળાને પકડ્યો ને ભેલવાળા વચ્ચે બધા બે આઠી ભેલ ખાધી. આજે તો એ બનાવતા જ છે, અમે ખાઈ એટલી હે કે પણ તેવી કહી દેમ તમને. એ તો પાછા કહે કે આવું કહીને આવું કરે નહીં. તો દોસ્તા લોકો, દમણ ફરીને તો અમે થાકી ગયા
ને દારૂ પીએ ને એટલે હું કે અમે તો આટલા જેટલા જણ ગયેલા એટલા દારૂ જ નહીં પીએ એટલે હું કે હવે નાહી આવ્યા પછી અમે ફરીને કંટાળી ગયેલા હતા એટલે તો દોસ્તા લોકો અડ્ડે આવીને અમે અહીંયા ગાડી મૂકી દીધી ને આવતી હોટલ અમને ભૂખ બહુ લાગેલી હતી એટલે ખાવા હારું ઉભી રહ્યા. દમણમાં તો ખાવાનું મોંઘું બહુ મળે એટલે રસ્તામાં એક હોટલ મળી ગઈ તો અહીંયા ખાવાનું ખાવા હારું ઉભી રહ્યા અમે બધાએ ફાળો કરીને ખર્ચો કરી લીધો ને હવે અમે હોટલમાં એન્ટ્રી લઈ લીધી હતી. તો આ હીરા બેહી ગયેલા હતા બધા માણસ. તો દોસ્તા લોકો હવે અમારું ખાવાનું આવી ગયેલું હતું ને હવે ખાવાનું કાઢતા હતા ને ખાવાનું ચાલુ કરેલું હતું. તો હવે અમે જે ખાઈ લે પછી મળીએ. દોસ્તા લોકો હવે અમે હોટલમાંથી ખાઈને ઘરે જવા હારું નીકળી ગયા ને અડધે આવી ગયેલા હતા. તો દોસ્તા લોકો આજનો બ્લોગ આટલો જ. તો હવે આપણે મળીશું બીજા બ્લોગમાં. તમે બ્લોગની રાહ જોતા નહીં રહેતા આવી જશે હવે ટાઈમ. તો ચાલો બાય.